જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ ભગવદ્ ગીતા એટલે શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપેલું જ્ઞાન। આમ તો ગીતાજીનું મહાત્મય અનેરું છે, તેનો મહિમા કોઈ ગાઈ શકતું નથી। છતાં પણ શ્રી વરાહ પુરાણમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મય કહેલું છે, તે આપણે સાંભળીએ। શૌનક ઋષિઓએ પૂછ્યું, હે સૂતજી, અતિ પૂર્વ કાળના મુનિ શ્રી વ્યાસજીએ કહેલું તથા શ્રુતિઓમાં વર્ણવેલું ગીતાજીનું મહાત્મય અમને વિસ્તારપૂર્વક કહો। ત્યારે શ્રી સૂતજી બોલ્યા, એકવાર શ્રી ધરતી માતાએ પૂછ્યું, હે ભગવાન, હે પરમેશ્વર, હે પ્રભુ, પ્રારબ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે થાય છે? ત્યારે શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં લીન રહેતો હોય તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે, કર્મથી બંધાતો નથી। જેમ કમળના પાનને જળ સ્પર્શતું નથી, તેમ જે ગીતાનું ધ્યાન કરે છે તેને મહાપાપ આદિ પાપો કદી સ્પર્શ કરતા નથી। જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં તેનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો રહે છે, અર્થાત તે સ્થાન તીર્થ સ્થળ જેવું જ છે। જ્યાં ગીતા પ્રવર્તે છે ત્યાં તેનો પ્રચાર પ્રસાર થાય છે। ત્યાં સર્વે દેવો, ઋષિઓ, યોગીઓ, નાગો અને ગોપાળો તથા ગોપીઓ પણ નારદ, ઉદ્ભવ અને સર્વ પાર્ષદો વગેરે રહે છે અને જલ્દી સહાયક થાય છે। જ્યાં ગીતા સંબંધી વિચાર ચાલે છે ત્યાં તેનું ભણવું કે શ્રવણ થાય છે, ત્યાં હે પૃથ્વી, હું અવશ્ય સદાય નિવાસ કરું છું। હું ગીતાના આશ્રયે રહું છું। ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું ત્રણેય લોકોનું પાલન કરું છું। ગીતા એ અતિ અવર્ણનીય પદોવાળી અવિનાશી અર્ધમાત્ર તથા અક્ષરરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપિણીની પરમ શ્રેષ્ઠ વિદ્યા છે, એમાં કાંઈ સંશય નથી। વળી તે ચિદાનંદ શ્રી કૃષ્ણે સ્વમુખે અર્જુનને કહેલી ત્રણેય વેદરૂપ પરમાનંદ રૂપને તત્વરૂપ પદાર્થ જ્ઞાનથી મુક્ત છે। જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના 18 અધ્યાયનો જાપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને પછી તે પરમ પદ પ્રાપ્ત કરે છે। સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ તે ગાયનું દાન કરવાથી જે પુણ્ય થાય તેટલા પુણ્યને પામે છે, આમાં કોઈ સંશય નથી। ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ પામે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે। જે મનુષ્ય ભક્તિભાવપૂર્વક નિત્ય એક અધ્યાયનો પણ પાઠ કરે છે તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈ ચિરકાળ વસે છે। હે ધરતી, જે મનુષ્ય નિત્ય એક અધ્યાય, એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે પણ મન્વંતર સુધી મનુષ્ય દેહને પામે છે। જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અર્ધા શ્લોકનો પણ પાઠ કરે છે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે। ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અધમ દેહ ન પામતા ફરીથી મનુષ્યપણું પામે છે અને નવા જન્મમાં તે ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ મેળવે છે તથા ગીતા એવા ઉચ્ચાર સાથે મરનાર સદગતિ પામે છે। ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર માણસ મહાપાપી હોવા છતાં તે વૈકુંઠ પામે છે અને વિષ્ણુ સાથે આનંદ કરે છે। અનેક કર્મો કરતો હોવા છતાં જે મનુષ્ય નિત્ય ગીતાના અર્થરૂપ સચિદાનંદ ધન પરમાત્માનું ધ્યાન કરે છે તેને જીવન મુક્ત જાણવો અને તે મરણ પછી પરમપદને પામે છે। ગીતાના જ્ઞાનનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપ રહિત થઈ લોકમાં આદર પામીને પરમપદને પામ્યા છે। જે મનુષ્ય ગીતાનો પાઠ કરી આ મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે
એવા પાઠને શ્રમરૂપ જ કહ્યું છે. આ મહાત્મય સહિત ગીતાનો જે અભ્યાસ કરે છે તે પૂર્વ ફળને પામે છે અને તે દુર્લભ ગતિ મેળવે છે. શ્રી સૂતજી બોલ્યા, હે મુનિઓ, મેં કહેલ ગીતાનું આ સનાતન મહાત્મય જે વ્યક્તિ ઉપરોક્ત ગીતાના પાઠ પછી ભણે છે તે ઉપર જે કહ્યા તે સર્વે ફળોને તત્કાળ પામે છે. ઇતિ શ્રી વરાહપુરાણે શ્રીમદ્ ગીતા મહાત્મય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો શ્રીમદ્ ગીતાના મહાત્મયનો પાઠ, જેનો પાઠ ગીતાજીના અધ્યાય વાંચ્યા પછી અવશ્ય કરવો જોઈએ, તો જ સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.